ગુડ મોર્નિંગ. લાસ્ટ સેશનની અંદર આપણે બિઝનેસ મેથ્સ એન્ડ સ્ટેટ એનો ફર્સ્ટ યુનિટ ધેટ ઇઝ લિનિયર કોરિલેશન કમ્પ્લીટ કરેલું હતું. નાઉ નેક્સ્ટ યુનિટ નંબર 2 લિનિયર રિગ્રેશન. સૌથી પહેલાં આપણે ચેપ્ટરનું ઓવરવ્યૂ જોશું. લિનિયર રિગ્રેશન એનું ઓવરવ્યૂ. સૌથી પહેલાં તો મિનિંગ જોશું. મિનિંગ ઓફ લિનિયર રિગ્રેશન. Correlation coefficient is the measure the strength of linear correlation between two variable related with cause and effect. એટલે કે બે વેરિયેબલ વચ્ચે જ્યારે કોઝિસ એન્ડ ઇફેક્ટનું રિલેશન હોય ત્યારે આપણે રિલેશન જાણવા માટે શેનો યુઝ કરી શકીએ છીએ? લિનિયર કોરિલેશન. With the help of R, that is coefficient of correlation, we can know whether two variable પોઝિટિવલી રિલેટેડ ઓર નેગેટિવલી રિલેટેડ. એટલે કે આરનો ઉપયોગ કરી અને આપણે બે વેરિયેબલ વચ્ચે કયા ટાઈપનું રિલેશન છે એ જાણી શકીએ છીએ. પોઝિટિવ રિલેશન છે કે નેગેટિવ રિલેશન છે. બટ વી એસ્ટિમેટ વન વેરિયેબલ ઓન ધ બેઝિસ ઓફ અધર. પણ આપણે બે વેરિયેબલ જ્યારે આપેલા હોય ત્યારે એક વેરિયેબલ આપેલું હોય અને બીજાનું એસ્ટિમેશન કરવું હોય તો આરનો યુઝ કરી અને આપણે એસ્ટિમેટ કરી શકતા નથી. વિથ ધ સ્ટડી ઓફ લિનિયર રિગ્રેશન વી કેન નો approximate value of dependent variable on the basis of independent variable. એટલે there are two variables, one is dependent, second one is independent. એટલે કે જ્યારે ડિપેન્ડન્ટ વેરિયેબલ આપેલું હોય ત્યારે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલની એપ્રોક્સિમેટ વેલ્યુ આપણે લિનિયર રિગ્રેશનનો યુઝ કરી અને ફાઇન્ડ કરી શકીએ છીએ. ડેફિનેશન ઓફ લિનિયર રિગ્રેશન. Statistical tool to study the nature and extent of functional relation between two variables and to estimate the unknown value of dependent variable from the known value of independent variable is called regression or regression analysis. એટલે કે regression analysis એક statistical tool છે. જ્યારે બે વેરિયેબલ આપેલા હોય ડિપેન્ડન્ટ અને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, ડિપેન્ડન્ટ વેરિયેબલની વેલ્યુ આપેલી હોય તો એના બેઝ ઉપરથી આપણે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલની એસ્ટિમેટેડ વેલ્યુ નો કરી શકીએ એટલે કે જાણી શકીએ. તો એવા જે એનાલિસિસ છે એ એનાલિસિસને કેવું એનાલિસિસ કહેવાશે? રિગ્રેશન એનાલિસિસ. નવ રિગ્રેશન કોએફિશિયન્ટ સેમ કોરિલેશન કોએફિશિયન્ટ શું હતું? તો કે જે કોરિલેશન છે એને આપણે ન્યુમેરિકલ ફોર્મમાં પ્રેઝન્ટ કરી શકીએ એને કોરિલેશન કોએફિશિયન્ટ કહેતા હતા. સેમ વે રિગ્રેશન કોએફિશિયન્ટ પણ રિગ્રેશન એનાલિસિસને આપણે ન્યુમેરિકલ ફોર્મની અંદર પ્રેઝન્ટ કરી શકીએ. રિગ્રેશન કોએફિશિયન્ટ કોરિલેશન કોએફિશિયન્ટ એક જ હતું, ધેટ ઇઝ આર. રિગ્રેશન કોએફિશિયન્ટ આર ટુ, ધેટ ઇઝ ફર્સ્ટ ઓફ ઓલ વાય ઓન એક્સ, સેકન્ડ એક્સ ઓન વાય. એટલે કે બે વેરિયેબલ આપેલા છે એમાં એક્સ જ્યારે ડિપેન્ડન્ટ હોય અને વાય ઇન્ડિપેન્ડન્ટ હોય ત્યારે વાય ઓન એક્સ. સેમ વે જ્યારે એક્સ છે એ ઇન્ડિપેન્ડન્ટ હોય અને વાય ડિપેન્ડન્ટ હોય ત્યારે એક્સ ઓન વાય. સૌથી પહેલાં ધ ઇન્ક્રીમેન્ટ ઇન ધ વેલ્યુ ઓફ ડિપેન્ડન્ટ વેરિયેબલ વાય ફોર એ યુનિટ ચેન્જ ઇન ધ વેલ્યુ ઓફ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ એક્સ is known as regression coefficient of y on x. The increment in the value of dependent variable x for a unit change in the value of independent variable y is known as regression coefficient of x on y and it is denoted by bxy. Y on x is denoted by byx and x on y is denoted by bxy. લાસ્ટ હોય એ છેલ્લે આવે. y on x માં લાસ્ટમાં શું છે? x છે તો શું આવશે? byx. x on y માં લાસ્ટમાં શું છે? y તો શું આવશે? bxy. ઓકે, નેક્સ્ટ ઓવરવ્યૂ ઓફ ધી ચેપ્ટર. ટાઈપ્સ ઓફ એક્ઝામ્પલ્સ. લિસ્ટ સ્ક્વેર મેથડ. એની અંદર સેમ આપણે કોરિલેશનમાં જેમ ચાર ટાઈપની મેથડ ભણેલા હતા એ જ ટાઈપની અહીંયા લર્ન કરવાની થશે. લિસ્ટ સ્ક્વેરમાં ફર્સ્ટ મેથડ છે શોર્ટ મેથડ, ધેટ ઇઝ ઓબ્ઝર્વેશન જ્યારે 1 to 30ની વચ્ચે હોય ત્યારે આપણે ફર્સ્ટ મેથડનો યુઝ કરશી. સેકન્ડ પ્રોડક્ટ મોમેન્ટ મેથડ જ્યારે મીન ઇન્ટેજરમાં હોય એટલે કે પૂર્ણાંકમાં હોય ત્યારે. થર્ડ અઝ્યુમ મીન મેથડ એટલે કે મીન ફ્રેક્શન્સમાં આપેલા હોય ત્યારે. એન્ડ લાસ્ટ શોર્ટ એક્ઝામ્પલ્સ. ટાઈપ 2 ટુ વે ક્લાસિફિકેશન સેમ એઝ પર કોરિલેશન. કોરિલેશનમાં જે રીતે આપણે ટુ વે ક્લાસિફિકેશન ફાઇન્ડ કરેલું હતું સેમ વે રિગ્રેશનમાં પણ ટુ વે ક્લાસિફિકેશનના એક્ઝામ્પલ આવશે. ફાઇન્ડ વેલ્યુ ઓન ધ બેઝિસ ઓફ ટુ રિગ્રેશન લાઇન્સ. એટલે જ્યારે બે રિગ્રેશન લાઇન આપેલી હોય ત્યારે ડિફરન્ટ વેલ્યુ, ફોર એક્ઝામ્પલ byx, bxy
આર એક્સ બાર વાય બાર ફાઇન્ડ કરવાના આપણે પૂછેલા હોય સમની અંદર. બે રિગ્રેશન લાઈન આપેલી હોય વાય ઓન એક્સ અને એક્સ ઓન વાય. Last type 4, that is find value using expected value and given value of x and y. Expected value અને given value જ્યારે x અને y ની આપેલી હશે એના બેઝ ઉપરથી આપણે ડિફરન્ટ વેલ્યુ ફાઇન્ડ કરવાની હશે. ડિફરન્ટ વેલ્યુ એટલે કે x બાર, y બાર, byx, bxy and r. So these are the overview of the chapter. There are total 4 types. Now most IMP theory of the chapter, properties of regression coefficient, uses of regression analysis, difference between linear correlation and linear regression. એની અંદર જે ફર્સ્ટ થિયરી છે એ આપણા માટે સમ કેલ્ક્યુલેટ કરવા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આપણે ફર્સ્ટ થિયરી જોશું, પ્રોપર્ટીઝ ઓફ રિગ્રેશન કોએફિશિયન્ટ. પ્રોપર્ટીઝ ઓફ રિગ્રેશન રિલેશન. ફર્સ્ટ linear regression. First, correlation coefficient is geometric mean of regression coefficient. Geometric mean એટલે કે r is equal to plus or minus under root byx multiplied by bxy, or else r square is equal to byx multiplied by bxy. Second, the sign of correlation coefficient and regression coefficient are always same. એટલે કે જે સાઇન આર ની હશે એ જ બીવાયએક્સ ની હશે અને એ જ બીએક્સવાય ની હશે. સે ફોર એક્ઝામ્પલ આર નેગેટિવમાં હોય તો બીવાયએક્સ અને બીએક્સવાય પણ નેગેટિવમાં હશે. થર્ડ, ઓલ્સો કોવેરિયન્સ એક્સ વાય એન્ડ રિગ્રેશન કોએફિશિયન્ટ હેવ સેમ સાઇન, એટલે કે બેયની સાઇન સરખી હશે. કોવેરિયન્સ એક્સ વાયની સાઇન જો માઇનસ હશે તો બીવાયએક્સ અને બીએક્સવાય બોથ આર ઇન નેગેટિવ. Next, if two variables are perfectly correlated to each other, then one regression coefficient of other regression is say for example r is equal to 1 અથવા તો r is equal to -1 હોય તો એનો રેસિપ્રોકલ થશે. રેસિપ્રોકલ એટલે કે વ્યસ્ત. સેમ byx is equal to 1 upon bxy and bxy is equal to 1 upon byx. એટલે કે જ્યારે r is equal to perfectly correlated હોય ત્યારે one regression is reciprocal of other. The product both regression coefficient can exceed 1, એટલે કે બે regression coefficient નો ગુણાકાર મલ્ટિપ્લિકેશન 1 કરતા વધારે ક્યારેય આવે નહીં. Regression coefficient are independent of origin but not of scale. એટલે કે regression coefficient છે એ પ્લસ માઇનસથી ઇન્ડિપેન્ડન્ટ છે પણ મલ્ટિપ્લિકેશન ડિવિઝનથી ઇન્ડિપેન્ડન્ટ નથી, એટલે કે એની ઇફેક્ટ રિગ્રેશન કોએફિશિયન્ટ ઉપર થશે. એ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ, ધ એરિથમેટિક મીન ઓફ રિગ્રેશન કોએફિશિયન્ટ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ધ કોરિલેશન કોએફિશિયન્ટ, એટલે કે byx plus bxy divided by 2, that is arithmetic mean, is always greater or equal to r. Next, byx divided by bxy is equal to variance of y divided by variance of x, that is standard deviation of y square divided by standard deviation of x square. So here our theory portion is completed. Now we will start our practical aspect, that is examples. Now we starting with first type. Okay, type 1, least square method. સેમ વે જે આપણે કાલ પિયર્સનની અંદર ફાઇન્ડ કરેલું છે એ જ મેથડ. એની અંદર સૌથી પહેલાં તો મેથડ 1, શોર્ટ એક્ઝામ્પલ. સૌથી પહેલાં હાઉ ટુ કેલ્ક્યુલેટ એક્ઝામ્પલ, કેવી રીતે એક્ઝામ્પલ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. એની અંદર આપણે બે વેરિયેબલ આપેલા હશે, એક્સ એન્ડ વાય. સૌથી પહેલાં આપણે શું કરશું, સ્ટેપ 1, પ્રિપેર ટેબલ બનાવશું. જેમ કાલ પિયર્સનમાં ટેબલ બનાવીએ છીએ એ જ રીતે એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર એક્સ વાય, એનો આપણે સમ કરશું, દરેકનો સમ, સિગ્મા એક્સ સિગ્મા વાય સિગ્મા એક્સ સ્ક્વેર સિગ્મા વાય સ્ક્વેર સિગ્મા એક્સ વાય.
Step 2, find regression coefficient, that is byx and bxy. What is byx? Byx equals, all the equation are given in your litho material. Byx is equal to n sigma xy minus sigma x multiplied by sigma y, જે લાસ્ટ હશે એ ડિનોમિનેટરમાં આવશે, અંડર રૂટ આવશે નહીં, રિગ્રેશનમાં ખાસ અંડર રૂટ નહીં આવે, n સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર. સેમ વે byx bxy n સિગ્મા xy, ન્યુમરેટર ઓલવેઝ સેમ, એટલે કે અંશમાં હંમેશા સરખું જ આવશે, n સિગ્મા xy સિગ્મા x સિગ્મા y ડિવાઇડેડ બાય n sigma y square minus sigma y whole square. So these two are the equation of regression coefficient. Now step 3, regression line. Regression line, first y on x, y minus y bar multiplied by byx is equal to byx multiplied by x minus x bar. Same way x on y, x minus x bar, bxy, y minus y bar. So these are the steps for calculate the example. Now going to our first example, find two regression coefficients from the following data. Two regression coefficient એટલે કે byx અને bxy આપણે ફાઇન્ડ કરવાના છે. The following data from the coefficient, also find coefficient of determination, that is r square. Verify the assumption is linear regression fitted to data of x and y is proper or not. જ્યારે આ રીતે આપણે આસ્ક કરેલું હોય સમની અંદર ત્યારે આપણે આર સ્ક્વેરની વેલ્યુ ફાઇન્ડ કરવાની. જો આર સ્ક્વેરની વેલ્યુ ગ્રેટર દેન 0.5 હોય, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0.5 હોય તો અઝમ્પશન ઇઝ પ્રોપર, અધરવાઇઝ અઝમ્પશન ઇઝ નોટ પ્રોપર. ઓકે, સૌથી પહેલા આપણે ટેબલ ફાઇન્ડ કરશું. ટેબલ x અને y, x ની અંદર આપણે આપેલા છે 9 8 7 6 5 4 3 2 1. ટેબલની અંદર વેલ્યુ પુટ કરશી. x ની અંદર 7 9 8 7 6 5 and 4. Nine, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. Same way y ની અંદર આપણે આપેલા છે 15, 16, 14, 13, 11, 12, 10, 8 and 9. Now સૌથી પહેલા આપણે ઓબ્ઝર્વેશન છે એ 1 to 30 ની વચ્ચે છે. હવે આપણે સિગ્મા એક્સ ફાઇન્ડ કરશું, ધેટ ઇઝ એક્સ વાળી કોલમનો ટોટલ સિગ્મા એક્સ. સિગ્મા વાય ફાઇન્ડ કરશું, ધેટ ઇઝ વાય વાળી કોલમનો ટોટલ સિગ્મા વાય. x નો સ્ક્વેર એટલે કે x વાળી કોલમનો સ્ક્વેર 9 મલ્ટીપ્લાઇડ બાય 9, ધેટ ઇઝ 9 સ્ક્વેર 81, 8 સ્ક્વેર 64, 7 સ્ક્વેર 49, 6 સ્ક્વેર 36, 5 સ્ક્વેર 25, 4 સ્ક્વેર 16, 3 સ્ક્વેર 9, 2 સ્ક્વેર 4 and 1 સ્ક્વેર 1. Total of it, that is sigma x square. Next y square 15 નો સ્ક્વેર, that is 225,
16 નો સ્ક્વેર 256, 14 સ્ક્વેર 196, 13 સ્ક્વેર 169, 11 સ્ક્વેર 121, 12 સ્ક્વેર 144, 10 સ્ક્વેર 100, 8 સ્ક્વેર 64 and 9 square 81. Total of it, that is 1356. Next, xy, that is x multiplied by y. 9 multiplied by 15, 135. 8 multiplied by 16, 7 multiplied by 14, 6 multiplied by 13, 5 multiplied by 11, 12 multiplied by 4, 3 multiplied by 10, 2 multiplied by 8 and 1 multiplied by 9. Total of it, that is sigma xy. Now both regression coefficient આપણે find કરવાનું કીધું છે, એટલે બે regression coefficient આપણે find કરશું, that is x on y and y on x. X on y and y on x. Now સૌથી પહેલા y on x, that is byx. Byx is equal to n sigma xy minus sigma x sigma y divided by n sigma x square minus sigma x whole square. Put the value from the table. N means number of observation, 1 2 3 4 5 6 7 8 9, 9 observation. N is equal to 9. Sigma xy 597 minus sigma x 45, sigma y 108 divided by n sigma x square and sigma x square 285 minus sigma x 45 no square. Now simplify it. 9 multiplied by 597, 9 multiplied by 597, that is 5373, 5373. 45 multiplied by 108, 4860. 9 multiplied by 285, 2565. 45 no square 2025. 5373 minus 4860, 513. 2565 minus 2025, 540. 513 divided by 540, 0.95, 0.95. Okay, next x on y. X on y, that is bxy and sigma xy minus sigma x sigma y divided by n sigma y square minus sigma y whole square. N is equal to 9. Sigma xy 597, sigma x 45, sigma y 108 and 9 sigma y square 1356 minus sigma y no square 108 no square. So 9 multiplied by 597, that is 5373. 45 multiplied by 108, that is 4860 divided by 9 multiplied by 1536, 1356 multiplied by 9, that is 1356 multiplied by 9, that is
12,204 minus 108 no square, that is 11664, 11664, 513 divided by minus 12204, that is 540, 0.95. Both regression coefficient are equal, 0.95. Now then after we have to find out r square. What is r square? R square is equal to byx multiplied by bxy. 0.95 multiplied by 0.95, 0.9025. Here r square is greater than 0.5, so assumption is proper. Okay, next sum લેશું આપણે નેક્સ્ટ સેશન ની અંદર. થેન્ક યુ.